રાહ. કોઈ વ્યક્તિની આતુરતાથી રાહ જોવી એક એવી લાગણી છે જેને શબ્દોમાં વર્ણવવી બહુ મુશ્કેલ છે. એક મધુર પીડા છે. એક એવી સ્થિતિ છે જેમાં તમે કોઈની હાજરીની સતત ઝંખના કરો છો, તેમના આગમનની રાહ જુઓ છો, તેમના વિશેના વિચારોમાં ખોવાયેલા રહો છો. જ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો ત્યારે તમે તેની સાથે શક્ય તેટલો સમય પસાર કરવા માંગો છો, તેમની વાતો સાંભળવા, તેમની સાથે હસવા, જીવનની દરેક ક્ષણનો આનંદ માણવા માંગો છો. પરંતુ જ્યારે તે વ્યક્તિ સાથે નથી હોતી ત્યારે તમને સતત તેની ગેરહાજરી અનુભવાય છે. તમને લાગે છે કે યાર જીવનમાં કંઈક ખૂટે છે, તેની રાહ જોવાય છે. પ્રેમમાં આતુરતા એક બહુ સ્વાભાવિક લાગણી છે, પણ જ્યારે આ આતુરતા વધુ પડતી વધી જાય છે ને ત્યારે તે પીડાદાયક બની શકે છે, નહીં? પ્રેમમાં એ વ્યક્તિની રાહ જોવી જોઈએ, પણ આ આતુરતાને સંતુલિત રાખવી એ પણ બહુ જરૂરી છે. તમારા પ્રિય વ્યક્તિની ગેરહાજરીને સ્વીકારતા પણ શીખવું જોઈએ. એ સમજવું જોઈએ કે હંમેશા તે તમારી સાથે નહીં રહી શકે. તમારે તેના વગર જીવતા પણ શીખવું જોઈએ.